આજોઠા ગામના સમૂહ લગ્નની મિત્રો વાત કરીએ કે વરાજો કે આપણે એનો રહી તો જાહે નહીં, વરાજો પૌણી જ જાય. ચા પીવી પડે કારણ કે ચા છે ને કળિયુગની દેવી છે એટલે પીવી પડે. કે ખોટી છે બાલુ? હે મામા તમે તો સુગર ફ્રી પીવો ને આમ કેમ? સુગર ફ્રી છે ને. ચા પીને મજા આવી ગઈ ખરેખર એમ. અરે કઈ ઘટે નહીં. આ તમે જોયે રાજોઠા ગામના રૂડો પ્રસંગ હોય ને એમાં પણ ચા એટલે અમારા ભગાતા ચા બનાવતા એટલે એની મજા કઈક અલગ જ હોય ભાઈ. વાહ ભાઈ આ અનવરભાઈ કેમ મોડા થાય આમ કેમ સીટ બદલે ઘણીએ ઘણીએ. પપ્પા સારું ને સમૂહ લગ્નમાં મજા આવે ને? બાકી તો તમારો આત્મો શું કે જો કામ કરે ના ભાઈ છોકરા હસાવે. અરે મારો ભાઈ દુખી થઈ ગયો આમ કેમ છે ભાઈ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે? તો બધા લોકો મજામાં હશે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે જવાનું છે આજોઠા. કારણ કે આજોઠા ગામની અંદર એવડો રૂડો પ્રસંગ હોય અને આજોઠા ગામ વતી સમૂહ લગ્નનું આયોજન હોય અને એમાં પણ જો મારા માસીના છોકરાની જાન આજોઠા જાતી હોય એટલે જવું જ પડે મિત્ર, બાકી ભૂકા બોલી પછી કાં. હલો જય દ્વારકાધીશ. ચલાવવું છે તારે? પછી ના કીધું નહીં. મારા મમ્મી તો જો હજી આરામ કરે છે. હરખાઈ છે ભાઈ, હરખાઈ મારી માની કે તમારે વધીને જાનમાં આવવું છે. મારે જાનમાં જવું હોય કે પછી હું માંદી પડી એમ તો હું છે મારી સાથે બાલુભાઈ છે. ભાઈ મારે મોડું છું ને એ તારે કારણે છું બરાબર. આ શ્રી આને જાય જો આ હું છે ને ભાઈ કેનું 4 થઈને કમ્પ્લીટ થઈ ગયો. આ ભાઈ છે ને યાર વાત પૂછો મેં આમ ન હોય બાલુભાઈ. હાવ યાર આમ ન હોય ભાઈ ગયા લગન છે કે વાતું યાર હાલ ગાંઠિયા ને ગુંદીસ ખાવાનું છે યાર. તો મિત્રો અત્યારે ઊંધેવે નીકળી ગયા છે આજોઠા લગ્નમાં જવા માટે ને ભાઈ બાલુભાઈ વાલ લગાડી. અરે 4 થવા તો મિત્રો એટલી વાર લગાડીને બારે નીકળીને ઉભો ને તો કે હજી મારે એક માવો લેવા જાવ. યાર મોદી સરકારે એકવાર માવો બંધ કરી દે એની વાત પૂછો. ભૂકા બોલે માવો 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 માવો. યાર બાલુભાઈ આ કઈ વસ્તુ યાદ છે? બાલુભાઈને મેં માથું પોરાવા દીધું રીજો છે ઉભા. મેં કીધું તું આડી ગાડી બે તને આગળ ઘરે કાસ બાલુભાઈ કાસ ખુલ નાખું ને એટલે આગળ છે ને વાળ સીધા થઈ જાય કમ્પ્લીટ. આગળ નહીં ટાઈટ લાગે ભાઈ, જરીક તેડકો થાય પછી તો ફેમિલી. કારણ કે જાન તો 5 વાગ્યાને એમ કહેતા હતા કે 5 વાગ્યાને નીકળી જાય પણ ખબર નહીં હવે ક્યાં પીગાય. કારણ કે વરાજો કે આપણે એનો રહી તો જાહે નહીં, વરાજો પૌણી જ જાય. ચાલો અમે ઊંધો નીકળી જઈએ સીધા જાનમાં. જાનમાં નહીં યાર, આજોઠા લગ્નમાં હાલો. સમૂહ લગ્નમાં તો પૂગી ગયા તો બાલુભાઈ ડાયરેક્ટ આવતાની સાથે જ કે જમી લે. ડાયરેક્ટ થોડુંક જમી લેવાય, થોડીક વાર પેલા બેહાય પછી ઓલું થાય ભાઈ. પેલા હું જ્યાં જાનમાં આવ્યો ત્યાં જવું પડે પછી આપણે જમાય. એ ટટાર રે આમ જરાક વ્યક્તિની સાથે મિત્રો ચા પીવી પડે કારણ કે ચા છે ને કળિયુગની દેવી છે એટલે પીવી પડે. કે ખોટી છે બાલુ? હે મામા તમે તો સુગર ફ્રી પીવો ને આમ કેમ? સુગર ફ્રી છે ને. એમાં પપ્પા સા અમારે ભગાતા ચા બનાવતા ને અમે પીતા એટલે કઈ ઘટે જ નહીં. ભગાતાની મુલાકાત કરાવું ચા બનાવે પાછા. ચા પણ બાલુભાઈ આમ રોમે રોમમાં દીવા કરી દેવી છે કે નહીં? ખાવાનું તો પછી મળશે. બાજુ બાલુભાઈ ધ્રુજાણી ઉપડી ગઈ કા? ધ્રુજાણી ક્યાં ઉપડી ગઈ? ચા પીને મજા આવી ગઈ ખરેખર એમ. અરે કઈ ઘટે નહીં. આ તમે જોયે રાજોઠા ગામના રૂડો પ્રસંગ હોય ને એમાં પણ ચા એટલે અમારા ભગાતા ચા બનાવતા એટલે એની મજા કઈક અલગ જ હોય ભાઈ. ખરેખર એમ ખરેખર આ ચા નથી ભગાતામાં તમારો પ્રેમ છે. ખરેખર મજા આવી ગઈ એમ ચા પીને. ના 100% રેવડી બોડી સંખ્યામાં ફેમિલી બધે જમવા ગયા છે. ચા એટલે આમ શું કહેવાય કે રોમે રોમમાં દીવો કરી દીધો ભાઈ. ચા એટલે કઈ ઘટે નહીં. ના 100% હો ભાઈ. વાહ ભાઈ આ અનવરભાઈ કેમ મોડા થાય આમ કેમ સીટ બદલે ઘણીએ ઘણીએ? હે નયન અનવર કેમ સીટ બદલે ઘણીએ ઘણીએ? સારું ને ભાઈ? જમ્યો કે હે? આમ જો ભગાતાને વાત કરતા હોય જેટ પર સિક્યુરિટી આપી તમને શેણા ને ખાતા ગાંઠિયા ને પછી રેડી આગળ થોડીક વારમાં. પપ્પા સારું ને સમૂહ લગ્નમાં મજા આવે ને? બાકી તો તમારો આત્મો શું કે અમને તો બહુ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો, મજા આવી ગઈ એમ. ચા પાણી પીધા કે તમે? કઈ ઘટે નહીં. અરે હોય નહીં, હું વાત કરો. ફરી આવીએ કઈ બાજુ જાવ? આ મોલી પાસે જા કે ઓલા જમણવાર બાજુ જા. જમ્યો કે કઈ નથી જમ્યો હજી? ચાર્જમાં છે તો તમારા ભાઈ બંધ આમ જ્યાં બધી ચા પીવો. ચા છે કઈ ઘટે નહીં. ચા બા પીતા હો જાવ પછી ત્યાં. હો વાવરી મારો વેવાય યાર. અરે હોય નહીં. કોણ છે તમારા ભાઈ? અરે અર્જુનભાઈ. હે હા અર્જુનભાઈ વેવાય છે તમારા? વાહ ભાઈ વાહ. કઈ ઘટે નહીં. શું કે બાકી તો મજા ને સમૂહ લગ્નમાં કઈ ઉપાધિ નહીં. આ તમે પણ નવી જોડ કાઢી આમાં કઈ દાગો નહીં કઈ ઘટે નહીં બાપા. જો કામ કરે ના ભાઈ છોકરા હસાવે. અરે મારો ભાઈ દુખી થઈ ગયો આમ કેમ છે ભાઈ? ભાગી ગયા કારણ કે બાયુ છે ને અટાણે જવાબ ન દે. આમાં છે ને છોકરા હસાવા અટાણે છે ને બાયુ ધ્યાન ન દે. બાયુ કે અમે જાય તમારા છોકરા હસાવ. સાગર
ઓલો ભાઈ છોકરા હશે ને બિસાક બાઈ અંદર મોસ કરે બિસાક ભાગી જ ગયો યાર હવે છે ને અમે બાજુ ઉત્તરા બાજુ આવ્યા જરીક શું થવા મતલબ કપડા પડા બદલાવા પડે ને ફ્રેશ થવું પડે ભાઈ આમાં એમ હે અજય 100%. અને ભાઈ આયોજન તો બહુ જોરદાર છે આ બાજુ શું કે ઉતારા ને એક દિનો સમય આવે જો આવતે વરે અમારા મહિલાનો જાય ઉતારો ન હોય તેમ બીજી વાત ના આવે મહિલા ઉડે તો જ આ કે તો આ હારો કઈ બોલતો ને કેમ એમ છું આવે લોકેશન તો બધી જોયું તું કઈક બોલ યાર બે શબ્દ કઈ યાર તું કઈ કેમ સમાજની અંદર ભાઈ આ સાદું ભોજન હોય ને ભાઈ આ ગાંઠિયા ને બુંદી ને શેણા આ હા હા આનો સ્વાદ તો કઈક અલગ જ હોય એમ મિલા ખોટે જ છે સાગરભાઈ ગનીભાઈ આહલાની એન્ટ્રી જો સસમા બસમાં વાહ વાહ જોઈ લે આમ કેમેરા આવે એટલે આમ જરીક હજળ બમ થઈ ગયો ભાઈ હે ગુંદી ગાંઠી ને સણા બાકી કઈ નો ઘટે આજોઠા ગામની અંદર રોડો પ્રસંગ હોય વાહ ભાઈ વાહ અમાર બાલુભાઈ પણ છે શેણા ખાવા સ્પેશિયલ શેણા ખાવા જાય ઓન બાલુભાઈ તો ખોટું હું કે હું બાલુભાઈ હાલો ફેમિલી પેલા જમી લે હાલ તો બે શબ્દ હારા બોલ ને તારા ગામને આવો રોડો પ્રસંગ છે તો ગાંઠિયા થોડાક દેજે 25 ગ્રામ જેટલા થોડાક આજો નહીં ભાઈ થોડાક વચ્ચે બસ કઈ ગુંદી રહેવા દે ગુંદી નથી ખાવી છોકરાને બિચારો પાડોશીમાં મૂકીને જમવા આવ્યો દુઃખી થઈ ગયો મારો ભાઈ ખરેખર દુઃખી થઈ ગયો હા તો વાંધો ને પાછી ઓન ડ્યુટી કરવાનું છે બાઈઓને જમવાનું છોકરાને રાખવાનું છે પાછું હા વાંધો જમી લો હાલો ભાઈ જાન માંડવે લેવાનો સમય થઈ ગયો છે મયુરભાઈ સમય વર્તે સાવધાન અમારો વરાજો રેડી થઈ ગયો ભાઈ શેરવાની પહેરીને કઈ ઘટે નહીં ભૂકા બોલાવી દેવાના છે હવે સમય છે હજી પાછો વરી ગયા હાશું કહું હવે રાણો ન હો રે કાંઈ વાંધો ને હાલો જાય માંડવે બીજું હું અજોઠા ગામના સમૂહ લગ્નની મિત્રો વાત કરીએ તો હું કેવું યાર મતલબ કે બોલવા માટે કંઈ શબ્દ નથી ભાઈ એટલું આયોજન મસ્ત હતું જમણવારનું આયોજન એવડું હતું એવડી પબ્લિક હોવા છતાં જરાય ભીડભાડ નહીં મતલબ કે આ જે અજોઠા ગામની અંદર આજે 22 દીકરીઓ ભણે છે હું તો એમ કહું ને કે ભાઈ આ અજોઠા ગામને ધન્ય છે એમ કે ભાઈ આ સમૂહ લગ્ન કરી રહ્યા છે અને બહુ મજા આવી ગઈ ઉતારાની વ્યવસ્થા સારી હતી બધા માંડવાની વ્યવસ્થા સારી હતી બરાબર મતલબ કે કંઈ પણ એવી વસ્તુ નહોતી કે ઘટતી હતી મતલબ કે બહુ સારામાં સારું કહેવાય કે આવું ભગીરથ કાર્ય કરે અને મિત્રો દીકરીનું દાન છે ને એ મહાદાન છે બરાબર અને એમાં પણ જો અજોઠા ગામને આંગણે આજે સમાજ એવડો મોટો ભેગો થઈ અને 22 દીકરીઓ છે એના શું કે નવા જીવનમાં જઈ રહ્યા છે તો અમારા બધા તરફથી પણ અમારી યુટ્યુબ ફેમિલી તરફથી પણ બધાને શુભેચ્છા અને આગળ વધો અને હા આપણે તો સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને કહેવા માંગીએ છીએ કે અત્યારે લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને સૌથી મોટો ખર્ચો થતો હોય દેખાદેખીનો ના તેનો તો લગ્નનો ખર્ચો થતો હોય બરાબર પહેલાં તો જોરમાં લગ્ન થઈ જાય પછીથી પાછળ બધા બિલો આવે માંડવાના અને રસોડાના અને વિડીયો શૂટિંગવાળાના ને ત્યાં ખબર પડે તો મારું તો એવું કહેવાનું છે કે નાનો માણા હોય કે મોટો માણા હોય બધા સાથે રહો સાથે મળીને રહ્યો અને આવા સમૂહ લગ્નનું આયોજન કરો અને સમૂહ લગ્નની અંદર બરાબર કેટલો પૈસો બચે છે મિત્રો એ પણ તમે જોવો ને એ તમે ઘરે કરતા હોય તો 8 થી 10 લાખનો જે ખર્ચો થતો હોય કે 2-5 લાખનો ખર્ચો થતો હોય જેની કેપેસિટી તો હું તો એમ કહું કે ખર્ચો બચાવો ને એ પૈસા તમે તમારા દીકરીને છે દાગીનો લઈને આપો મિત્રો એ બહુ સારામાં સારું કાર્ય છે બસ નાની મોટી વાત ટૂંકમાં જાજુ તો કંઈ કહેવા નથી માંગતો બસ સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ કે ભાઈ ધન્ય છે અજોઠા ગામના નાગરિકોને મતલબ કે સમસ્ત ગામ થકી આ જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે બરાબર બહુ મજા આવી ગઈ આનંદ આવ્યો અને બસ હવે નીકળીએ સીધા ઘરે અને મળીએ આપણે સીધા હવે ઘરે જઈને જય દ્વારકાધીશ રામભાઈ મજામાં ક્યાં ગયો તું ભાઈ અમે છે ને અત્યારે ન્યુ ક્યાં ભાઈ બોક ક્યાં અમારું ભાઈ હે ભાઈ અમારું બોક ક્યાં ભાઈ પછી છે ને આજે આપણે અમારા ભાઈ માટે ન્યૂ ફોન આપણે પરચેસ કર્યો છે અને કયો છે મિત્રો તમે જો એસ અલ્ટ્રા તો નવો લોન્ચ થયો ને જો ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો શુભમભાઈ હાલો કંઈક પાર્ટી બાલ્ટી દેવાની છે આમને ન હાલે યાર એ આ 1.5 લાખનો ખર્ચો કર્યો ભાઈ આપણે તારા માટેથી ને રેડી હાલો ફેમિલી હવે છે ને બધું લેવાઈ ગયું છે કમ્પ્લીટલી અને અમારો આ છે ને ભાવનગરનો લાડુ છે હમણાં રાજુભાઈનો હાલો તો પાર્ટી તો લેવી પડશે ને કંઈક હાલો તો ફેમિલી આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમ્મગઢ રાધે રાધે બાય.